जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 8મા શ્લોકમાં ભગવાને વિશ્વરૂપ દર્શન યોગ આ જે અધ્યાય છે એમના માટે ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી દીધી, અલૌકિક ચક્ષુ. ભગવાને એ પણ કીધું અર્જુનને કે ન તું મામ શક્યસે દ્રષ્ટુમ અનેન ચ સ્વચક્ષુષા, તું તારા આ પોતાના આંખો વડે તું મારું દર્શન નહીં કરી શકે, મારા આ રૂપને તું નહીં જોઈ શકે, એટલા માટે દિવ્યમ દદામી તે ચક્ષુહુ, આટલા માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને પશ્ય મે યોગમેશ્વરમ, અને તું મારા ઈશ્વરીય સામર્થ્યને તું જો, મારા યોગને તું જો. હવે મિત્રો, આપણે એક વસ્તુ એ યાદ રાખવાની છે કે સંજય ધૃતરાષ્ટ્રને ગીતાજી સંભળાવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં શું થઈ રહ્યું છે એ સંજય ધૃતરાષ્ટ્રને, મહાભારતના આટલા વિશિષ્ટ પાત્રો, મહાભારત કહેવાની વાર્તા સ્વરૂપે રજૂ કરવાની મારી ઈચ્છા એમને કારણે જ થઈ કે અત્યારની નવી પેઢી જે આપણા આવા અદ્ભુત પાત્રોને ભૂલી ગયા છે, અભિમન્યુની અસ્મિતાને જે ભૂલી ગયા છે, અને માણસમાં કેવા પરિવર્તન આવે એ અર્જુનનું પાત્ર મહાભારતની અંદર સમજાવે છે. આપણી પાસે અર્જુન એટલે માત્ર યુદ્ધનો જ અર્જુન છે. અત્યારના કોઈ પણ વ્યક્તિ, વિદ્યાર્થીને તમે પૂછો, કોલેજ કાળના વિદ્યાર્થી, અર્જુન એટલે શું, તો કે મહાભારતનું યુદ્ધ કરનાર. એમની પહેલા અર્જુને શું કર્યું એ કોઈને ખબર નથી. એટલે માણસના પરિવર્તનને આ તે બધું, એમાંનું એક પાત્ર, જે મહાન પાત્ર જે આપણી પાસે પડ્યું છે ને, એ આ સંજયનું છે. તમે વિચાર કરો કે સંજયને ભગવાન વ્યાસજીએ દિવ્ય દ્રષ્ટિ પહેલેથી આપી દીધી છે, અને કોઈ સૈનિક મનમાં પણ શું વિચાર કરે છે એ પણ તું જોઈ શકીશ એવું કીધું છે. અર્જુનને તો અત્યારે મળી, હમણાં પૂર્વ શ્લોકમાં દિવ્ય દ્રષ્ટિ મળી. સંજયને પહેલેથી ભગવાને આપી છે વ્યાસજીએ કે જો તારે જોવાની, તું આને બેઠા બેઠા અહીં કે ધૃતરાષ્ટ્રને કીધું તું તારે જોવાની, તો ના, મારે નથી જોઈતી, મેં તો આખી જિંદગી ગઈ. અને હવે દિવ્ય દ્રષ્ટિ આપ્યા પછી, દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કરી, એટલે મહાભારતના યુદ્ધમાં 10 દિવસનું યુદ્ધ પૂરું થઈ ગયું. ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર પડી ગયા. ત્યારે ધૃતરાષ્ટ્રના મનમાં વિચાર આવ્યો કે મારા સેનાપતિ પિતામહ ભીષ્મ આવી રીતથી અત્યારે બાણશૈયા ઉપર સૂઈ ગયા છે, તો હવે મારા પુત્રોનું શું, હવે મારા પક્ષ કૌરવોનું શું? એટલા માટે ધૃતરાષ્ટ્રે સંજયને વાત પૂછી કે સંજય, તું મને કે કુરુક્ષેત્રની અંદર શું ચાલી રહ્યું છે? મામકાહ પાંડવાહ કિમ કુર્વત સંજય, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે જયુત્સવ, યુદ્ધ માટે એકઠા થયેલા મારા અને પાંડવોના પુત્ર શું કરી રહ્યા? ત્યાંથી ગીતાજીની શરૂઆત થઈ છે. એટલે 10 દિવસનું મહાભારતનું કાર્ય પૂરું થઈ ગયું છે યુદ્ધનું, ત્યારથી ગીતાજી આપણી સામે તો આવે છે. એટલે સંજય પછી આગળનું પણ બધી વાત કરીને, હવે સંજય, આ શ્લોકમાં પાછા સંજયની વાત છે કે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કરી અર્જુને ભગવાનનું કેવું રૂપ જોયું, તે સંજય ધૃતરાષ્ટ્રને વર્ણન કરે છે કે અર્જુને ભગવાનનું કેવું રૂપ જોયું. એટલે હવે સંજય ઉવાચ, સંજયે કહ્યું, એવમ ઉક્ત્વા તતઃ રાજન મહાયોગેશ્વર હરિ દર્શ્યામાશ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વરમ. હવે જો સંજય કહ્યું કે રાજન એટલે હે રાજન, રાજન ધૃતરાષ્ટ્ર માટે વપરાયેલો શબ્દ છે, હે રાજન, એવમ ઉક્ત્વા તતઃ, આમ કહીને પછી, એવમ ઉક્ત્વા તતઃ, આમ કહીને પછી, મહાયોગેશ્વર હરિ, મહાયોગેશ્વર ભગવાન શ્રી હરિએ, મહાયોગેશ્વર હરિ, મહાયોગેશ્વર ભગવાન શ્રી હરિએ પાર્થાય, પાર્થાય એટલે અર્જુનને, પરમ રૂપમ ઐશ્વરમ, પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દર્શયામાશ, દેખાડ્યું. હવે
એવમ ઉક્તવા શબ્દ વાપરો. સંજય કીધું, હે રાજન, આમ કહીને પછી મહાયોગેશ્વર ભગવાન શ્રી હરિએ અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. હવે પૂર્વ શ્લોકમાં ભગવાને અર્જુનને એવું કીધું કે ભાઈ, તું તારા સ્વચક્ષુથી મારું દર્શન કરવા સમર્થ નથી, તું જોઈ નહીં શકે, માટે હું તને આ દિવ્ય ચક્ષુ, અલૌકિક ચક્ષુ આપું છું, અને એમનાથી તું મારા ઐશ્વર્ય સામર્થ્યને જો. જે આવું કીધું ને એ સંજય એમ કીધું, એવમ ઉક્તવા તતઃ, આમ કહીને પછી. આમ કહીને એટલે કોણે આમ કીધું? તો કે ભગવાન કૃષ્ણે કીધું. કોને કીધું? તો કે અર્જુનને કીધું. આવું કોણ કે છે? તો કે સંજય કે છે. કોને કે છે? તો કે ધૃતરાષ્ટ્રને કે છે. સંજય ધૃતરાષ્ટ્રને કે છે કે ભાઈ, હમણાં ભગવાને એમ કીધું કે અર્જુન, તારે મારું રૂપ જોવું હોય તો આમાં ન જોઈ શકે, તારી પાસે જે છે એ, માટે હું તને જે ચક્ષુ, દિવ્ય અલૌકિક ચક્ષુ પ્રદાન કરું છું, એમનાથી તું જોવે. આમ કહીને એવમ ઉક્તવા તત, એમના માટે આ પદ વપરાણું છે. હવે ચોથા શ્લોકમાં અર્જુને પછી સંજય શું કહે છે? મહાયોગેશ્વર હરિહી, મહાન યોગેશ્વર ભગવાને, હરિએ, ભગવાન વિષ્ણુએ, હરિએ. હવે અહીંયા જો ચોથા શ્લોકમાં અર્જુને શું કર્યું હતું? અર્જુને ચોથા શ્લોકમાં ભગવાન કૃષ્ણ માટે યોગેશ્વર શબ્દ વાપર્યો હતો, યોગેશ્વર. અને અહીં શું કર્યું? અને અહીં સંજયે ભગવાન કૃષ્ણ માટે મહાયોગેશ્વરમ હરિહી એવો શબ્દ વાપર્યો. હરિ તો છે, પણ કેવા છે? માત્ર યોગેશ્વર હરિ નહીં. અર્જુને ચોથા શ્લોકમાં યોગેશ્વર દ્રષ્ટુમ ઈચ્છામી, હું તમારા યોગેશ્વર, હે યોગેશ્વર, હું તમારું એ સ્વરૂપ જોવા ઈચ્છું છું, જો શક્ય હોય તો. અને સંજયે અહીંયા મહાયોગેશ્વરમ હરિ શબ્દ કીધું. એનું કારણ શું છે? તો કે ભગવાન, જે ભક્તની વાસ્તવિક રુચિ જ્યારે ભગવાનની તરફ વધી જાય, ખૂબ થઈ જાય ને, ત્યારે ભગવાન છે ને એનામાં અપાર શક્તિઓની પૂર્તિ કરે છે. ભગવાન છે એનામાં અપાર શક્તિઓ. બીજું, મહાયોગેશ્વર ભગવાન છે એ સંપૂર્ણ યોગ. અર્જુનને કદાચ હજી બધા યોગની ખબર ન હોય, સંપૂર્ણ. બીજું, સંજય છે એ કંઈ નાના સૂના વ્યક્તિ નથી. એક રીતે જોઈએ તો નિયોગ પદ્ધતિથી વ્યાસજીના જ દ્વારા ઉત્પન્ન થયેલું એ સંતાન છે. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને સંજય, શું આપણે વિદુરજી. આ સંજય છે એ તો એક વિશિષ્ટ રીતે ઉત્પન્ન થયેલા અને વ્યાસજીના કૃપાપાત્ર છે. સંજય છે એ પણ જેમ વિદુરજી વ્યાસજીના કૃપાપાત્ર હતા, એમ અહીં વિદુર નીતિમાં, એમ અહીંયા સંજય પણ કૃપા, ગવલ કુળની અંદર એમનો જન્મ છે. એટલે સંજય વ્યાસજીના કૃપાપાત્ર છે. એટલે સંજય બહુ ધીરી ધારણથી ભગવાનને મહાયોગેશ્વર કહે છે. શું કામ કહે છે? તેમ કે બધા જ યોગના ઈશ્વર છે, દરેક યોગના ઈશ્વર, દરેકે દરેક યોગના ઈશ્વર છે. પછી એ ભક્તિ યોગ હોય, જ્ઞાન યોગ હોય, કર્મ યોગ હોય, હઠ યોગ હોય, રાજયોગ, કોઈ પણ યોગ છે એમના ઈશ્વર છે. તેથી અહીં મહાયોગેશ્વર. બીજું, સંજય ભગવાનને અર્જુન કરતા વધારે ઓળખે છે, વધારે જાણે છે, કેમ કે એમની પાસે તો દિવ્ય દ્રષ્ટિ પહેલેથી છે, 10 દિવસ પહેલાની છે. અને એટલા માટે એણે ભગવાન સામે જ્યારે જ્યારે જોયું હશે ત્યારે આ રૂપ એને દેખાણું હશે, કેમ કે દિવ્ય દ્રષ્ટિ છે એમની પાસે. તો એ ભગવાનને સારી રીતે જાણે છે. અર્જુને તો હજી એમના દર્શન કર્યા છે, એટલે ભગવાનને વધારે જાણે છે. અર્જુન કરતા સંજય વધારે જાણે છે, અને સંજય કરતા ભગવાનને વધારે કોણ જાણે છે? વ્યાસજી જાણે છે, જે બીજાને દિવ્ય દ્રષ્ટિ આપી શકતા હોય, જે બીજાને દિવ્ય દ્રષ્ટિ આપી શકતા હોય. એ તો સ્વાભાવિક છે ને યાર, એ તો જાણતા જ હોય ને યાર. તો એ વ્યાસજી, અને વ્યાસજી કરતા ભગવાનને વધારે કોણ જાણે છે? તો કે વ્યાસજી કરતા ભગવાનને પોતે ભગવાન જાણે છે. ભગવાન પોતે પોતાને જાણે છે. સ્વયં એવ આત્મના. જો અર્જુને પણ આમની પહેલા એક શ્લોકમાં કીધું હતું, તમે જ તમારી જાતને બહુ સારી રીતે ઓળખો છો. વ્યાસજી કરતા સ્વયં ભગવાન ઓળખે છે. બીજું, ત્રીજા શ્લોકની અંદર અર્જુને રૂપમ ઐશ્વરમ, હું તમારું ઐશ્વર્ય રૂપ જોવાની ઈચ્છા રાખું છું. દ્રષ્ટુમ ઈચ્છસી, જોવાની ઈચ્છા છે. રૂપમ ઐશ્વરમ. અને અહીંયા શું કર્યું સંજયે? પરમમ રૂપમ ઐશ્વરમ. જો બે જગ્યાએ વિશેષણોમાં ફેરફાર. ચોથા શ્લોકમાં અર્જુને યોગેશ્વર, તો અહીંયા સંજયે મહાયોગેશ્વર વાપર્યું.
ત્રીજા શ્લોકમાં અર્જુને રૂપમ શબ્દ વાપર્યું, રૂપમ ઐશ્વર્યમ, તો અહીંયા સંજયે પરમ રૂપમ ઐશ્વર્યમ એવો શબ્દ વાપર્યો. હવે અહીંયા સંજય પરમ રૂપમ ઐશ્વર્યમ કહે છે, એનું તાત્પર્ય શું છે? તો કે ભગવાન વિશ્વરૂપ, ભગવાનનું જે વિશ્વરૂપ છે એ એકદમ વિલક્ષણ છે. બાકીના જેટલા રૂપ છે એમનાથી વિવિધ પ્રકારના લક્ષણો આ રૂપમાં છે. બીજું, ભગવાનનું રૂપ અદ્ભુત છે. હમણાં શરૂ થશે ત્યારે આ જ શબ્દ ત્યાં મુકાશે, અદ્ભુત. એ અદ્ભુત છે. બીજું, અલૌકિક છે, લૌકિક વસ્તુઓથી પર છે. આ જે લોકની અંદર વસ્તુઓ છે એનાથી પર છે. બીજું, ખૂબ ધૈર્યશીલ છે, જીતેન્દ્રિય છે, શૂરવીર છે અને દિવ્ય એટલા બધું છે, એવું બધું અદ્ભુત છે કે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરેલા અર્જુન પણ આ રૂપ જોઈને ડરી જાય છે. એ પણ એક જગ્યાએ એવું કહી દે છે, દુર્નિરીક્ષ્ય, એમને પણ કહેવું પડે છે. અર્જુન કેવા શૂરવીર, કેવા ધૈર્યવાન, અને છતાં દિવ્ય દ્રષ્ટિવાળા અર્જુન પણ એમ કહે છે કે હે પ્રભુ, દુર્નિરીક્ષ્ય, યાર જોવું મુશ્કેલ, જોવામાં મુશ્કેલ છે, બહુ ડર લાગે એવું છે આપનું રૂપ. અને અર્જુન ખરેખર એ રૂપ જોઈને ડરી જાય છે. ત્યારે ભગવાન પણ તેમને સાંત્વના આપતા એક જગ્યાએ કહે છે, લગભગ 40માં કે એમ કંઈક શ્લોકની અંદર ભગવાન કહે છે કે વ્યપેતભિઃ, ડરવાનું કોઈ કારણ નથી એમ. અને આવું આશ્વાસન ભગવાનને આપવું પડે છે. એવું કેવું અદ્ભુત અને વિલક્ષણ રૂપ ભગવાને. સંજય હવે ધૃતરાષ્ટ્રની સામે વર્ણન કરશે 10મા શ્લોકમાં કે અનેક વક્ત્ર નેત્ર, આવા અનેક મુખો છે, અનેક નેત્રો છે. આવી ત્યાંથી શરૂઆત થશે ભગવાનના વિશ્વમાં. આપણે સરસ યાર પાછું આપણને યાદ દેવડાવી દીધું કે સંજય હવે ધૃતરાષ્ટ્રને, અર્જુન જે જોવે છે એમની સામે રજૂ કરે છે. મિત્રો, એક બાજુથી ભગવાન અર્જુનને પૂર્વ શ્લોકમાં એવું કહે છે કે સ્વચક્ષુષા ન તું મામ શક્યશે દ્રષ્ટુમ અનેન, આ તારી ચર્મ ચક્ષુથી તું મને જોઈ શકવા માટે સમર્થ નથી, કેમ કે તારી ચર્મ ચક્ષુ છે પ્રાકૃત છે અને હું પ્રકૃતિથી પર છું. આપણે એવું કીધું હતું કે તમારી અંદર જેવી ભાવનાઓ છે એવું દેખાશે. મિત્રો, ધૃતરાષ્ટ્રની બાબતમાં જોઈએ તો ધૃતરાષ્ટ્ર જન્મજાત અંધ છે. એમનો અર્થ એવો કે એના નેત્રો પ્રકૃતિના તત્વોએ પૂરેપૂરો ભાગ નથી ભજવો, એટલા માટે એ અંધ છે. ભલે એમનું કારણ વ્યાસજી એવું કીધું હતું કે ભાઈ આ આંખો બંધ કરી ગઈ છે માટે આને અંધપુત્ર જન્મશે, એમ નિયોગ વખતે એવી વાત થઈ હતી. માતા સત્યવતીએ જ્યારે મોકલે ત્રણેયને, આ બંને સ્ત્રીઓને, ત્યારે એક વિશિષ્ટ વાત છે, આપણે અત્યારે હમણાં છોડી દઈએ. પણ ધૃતરાષ્ટ્રની આંખોમાં તો હવે ભગવાનના દિવ્ય રૂપ જોવાની તાકાત હોવી જોઈએ ને, કેમ કે આ ચર્મચક્ષુની તો જરૂર નથી, કેમ કે એ તો બધું લૌકિક જોવે છે. ભગવાનનું તો દિવ્ય રૂપ છે, તો લૌકિક જોઈ શકે એવી તો ધૃતરાષ્ટ્ર પાસે આંખો નથી. આપણે એ વાત કરી હતી કે તમારી આંખો તમારા અંતઃકરણની બારી છે. જો તમારું અંતઃકરણ શુદ્ધ હશે ને તો ને માત્ર તો જ દિવ્ય સ્વરૂપ દેખાશે, નહીં તો નહીં દેખાય. અને ધૃતરાષ્ટ્રનું અંતઃકરણ મમત્વથી ભરેલું છે, મોહથી ભરેલું છે. એટલે આંખો હોય કે ન હોય, ધૃતરાષ્ટ્ર ન જોઈ શકે, સંજય જ જોઈ શકે, કેમ કે એમને અગાઉથી એ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત છે જે અર્જુનને અત્યારે મળી છે. આમ સરસ મજાનો શ્લોક કે એવમ ઉક્ત્વા તત રાજન મહાયોગેશ્વર હરિઃ દર્શ્યામાશ પાર્થાય પરમ રૂપમેશ્વરમય પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.